અમેરિકાની સરકારે સ્ટુડન્ટ વિઝા લઈ અમેરિકા જવા ઈચ્છતા અને ગયેલા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થાય તેવા પ્રસ્તાવિત નિયમોને લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં જે ભારતીય વિદ્યાર્થીઓ F1 વિઝા પર અમેરિકા જાય છે તેમને પાસપોર્ટ પર વિઝાની કોઈ ચોક્કસ એક્સપાયરી ડેટ આપવામાં નથી આવતી. તેના બદલે વિઝા ઉપર ડ્યુરેશન ઓફ સ્ટેટસ એટલે કે DS લખેલું હોય છે. આનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી વિદ્યાર્થી યુનિવર્સિટીમાં ફૂલ ટાઈમ ભણે છે અને નિયમોનું પાલન કરે છે ત્યાં સુધી તે અમેરિકામાં કાયદેસર રીતે રહી શકે છે. આ સિસ્ટમમાં વિદ્યાર્થીઓ સરળતાથી પોતાનો કોર્સ લંબાવી શકતા હતા, પોતાનો કોર્સ બદલીને વધુ સમય રોકાઈ શકતા હતા, યુનિવર્સિટી બદલી શકતા હતા અને ભણ્યા પછી OPT પણ મેળવી શકતા હતા. પણ નવા નિયમો અનુસાર હવે અમેરિકા સરકાર આ DS સિસ્ટમ નાબૂદ કરીને ફિક્સ્ડ એડમિશન પીરિયડ લાવવા જઈ રહી છે. શરૂઆતના ડ્રાફ્ટ મુજબ વિદેશી વિદ્યાર્થીઓને વધુમાં વધુ 4 વર્ષ સુધી રહેવાની મંજૂરી મળશે. જો કોઈ વિદ્યાર્થીનો કોર્સ 4 વર્ષ કરતાં વધુ સમયનો હોય તો તેને 4 વર્ષ પૂરા થતાં પહેલાં USCIS પાસે જઈને વિઝા લંબાવવા માટે અલગથી અરજી કરવી પડશે અને બાયોમેટ્રિક્સ ડેટા આપવો પડશે. જો કોઈ વિદ્યાર્થી તેના નક્કી કરેલા સમયગાળા કરતાં વધુ સમય પરવાનગી વગર અમેરિકામાં રોકાશે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે. વ્હાઇટ હાઉસે આ નિયમોને લીલી ઝંડી આપી દીધી છે, એટલે હવે ટૂંક સમયમાં જ તેને સત્તાવાર ગેજેટમાં પ્રકાશિત કરવામાં આવશે અને પ્રકાશિત થયાના 30 થી 60 દિવસમાં આ નવા નિયમો લાગુ થઈ શકે છે. અમેરિકાએ નિયમોમાં આવા ફેરફાર કેમ કર્યા હશે તે અંગે આપના વિચાર કોમેન્ટ કરી જણાવો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.